આપણે આગળ વાત કરીએ એ મુજબ તમે બહાર મેદાનમાં ગયા, માટીમાં તમારું લોચુંબક નાખ્યું, બરોબરનું ઘસ્યું, તો તમારા ત્યાં લોખંડના રચકણ ચોટ્યા. દરેક લોચુંબકમાં ચોંટવાની જગ્યા જોઈ તમે. વર્તુળાકાર અંદર બહાર ચોંટ્યું, નળાકારમાં ઉપર નીચે ચોંટ્યું, યુ આકારમાં બે છેડા ઉપર ચોંટ્યું, ગજિયા ચુંબકમાં પણ બે છેડા ઉપર ચોંટ્યું. તો મતલબ એ બે એના ધ્રુવ કહેવાય. એમાંથી એક ધન ધ્રુવ છે અને બીજો ઋણ ધ્રુવ. ઉત્તર અને દક્ષિણ કહેવાય. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે. તો હવે આપણને એન અને એસ હોય નહીં, એન અને એસ હોય નહીં, તો એ લોચુંબકમાં કયો ઉત્તર ધ્રુવ છે અને કયો દક્ષિણ ધ્રુવ છે એ આપણને ખબર પડે નહીં. એના માટેની આ એક પ્રવૃત્તિ છે, જેમાં જો બે સ્ટેન્ડ લીધા છે, એકના ઉપર આપણું લોચુંબક લટકાયું છે અને બીજાના ઉપર રબર, તમે લાકડું લટકાવી શકો, પ્લાસ્ટિક લટકાવી શકો, કાગળનું ડૂચો પૂંઠું એવું બધું લટકાવી. હવે આપણે બંનેને ગોળ ફેરવીશું અને સ્થિર થાય ત્યાં સુધી રાહ જોઈશું. સ્થિર થયા પછી આપણે તમારે મને કહેવાનું કે કઈ દિશામાં સ્થિર થયું. લાકડાવાળું પણ કઈ દિશામાં સ્થિર થયું એ પણ પૂછીશ અને લોખંડવાળું કઈ દિશામાં સ્થિર થયું એ પણ પૂછીશ. બરાબર? તો આપણે નોર્મલ આના ગોળ ફેરવીએ અને પહેલાં એને નોર્મલ ફેરવીએ. બંને ફરે છે. આમાં થોડી સ્થિર થતાં વાર લાગશે. ગોળ ફરતું હોય, દોરીને આંટા ચડે, વડ ચડે, આંટા ચડે, એ પાછા આંટા ખુલે, ફરીથી થોડા નાના આંટા ચડે, એટલે આમાં વાર લાગશે થોડી પ્રયોગમાં. તો પણ આપણે થોડી રાહ જોઈશું સ્થિર થાય ત્યાં સુધી. હા, લાકડું તો સ્થિર થઈ જ ગયું તમારી બાજુ. આમનું લોચુંબકને સ્થિર થતાં થોડી વાર લાગશે, પરંતુ એનો એક છેડો એક જ બાજુ ફરે છે, આ ભાગથી આ ભાગ, એટલે થઈ જશે એકદમ. લોચુંબકને થોડી વાર લાગશે. જેટલી આંટીઓ ચડી હશે એટલી તો ખુલશે જ, એટલે ફરશે તો ખરું પાછું. જુઓ, થઈ જશે. અમુક પ્રયોગમાં ધીરજ જરૂરી છે, ધીરજ ધરવી. બીજી વખત પ્રયોગ તમારે જાતે કરવાનો. પરીક્ષામાં કદાચ પૂછાય તો જ્યારે કહું લોચુંબકના ધ્રુવ નક્કી કરવા માટેનો પ્રયોગ લખો, તો તમારે આ જે પ્રવૃત્તિ કરી આપણે બધી એ તમારે લખવાની. શું કર, શરૂઆતથી લઈને એન્ડ સુધી. અને જે છેડો લોચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય છે તે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય છે તો તે છેડો લોચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય. અને જે છેડો લોચુંબકના દક્ષિણ દિશામાં સ્થિર થાય તે છેડાને લોચુંબકનો દક્ષિણ ધ્રુવ એસ ધ્રુવ કહે છે. આ રીતે આપણે કોઈ પણ લોચુંબક ઉપર ધ્રુવ ના લખેલા હોય તો એને ફેરવી નક્કી કરી શકીએ છીએ. વર્તુળાકાર હોય તો વર્તુળવાળાને દોરી બાંધીને તમે કરી શકો છો. નળાકાર હોય તો નળાકારના પણ તો તમે દોરી બાંધીને આ પ્રયોગ કરી શકો છો. લાકડાનું કશું નક્કી નહીં. જો પૂર્વ પશ્ચિમ છે, આ પૂર્વ પશ્ચિમ. થોડી વાર બીજી વાર ઘુમાવીશું તો ઉત્તર દક્ષિણ આવશે, ફરી પાછું પૂર્વ પશ્ચિમ આવે, ફરી પાછું ઉત્તર દક્ષિણ આવે. લાકડું, ચામડું, પ્લાસ્ટિક આ બધામાં ધ્રુવ હોતા નથી. એ ગમે તે દિશામાં સ્થિર થઈ જાય, પરંતુ આ લોચુંબક છે એ ફક્ત ને ફક્ત કઈ બે દિશામાં સ્થિર થશે? ઉત્તર અને દક્ષિણ. એક છેડાને ઉત્તર ધ્રુવ કહીશું, બીજા છેડાના દક્ષિણ ધ્રુવ કહીશું.